નદી લાવી મુશ્કેલી। સામાન્ય રીતે ચોમાસાની ઋતુમાં સારો એવો વરસાદ થાય અને નદી નાળા વહેતા થાય તો લોકો ખુશખુશાલ થતા હોય છે। ખેડૂતોના હોંશમાં હોંશ આવી જાય છે। પરંતુ બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાનું કાગવાડા ગામ એવું ગામ છે કે જે ગામ નજીકથી પસાર થતી નદીમાં જો પાણી આવે તો સ્થાનિકોના જીવ તાળવે ચોંટી જાય છે। કારણ કે ગામ અને ગામના ખેતરો વચ્ચેથી બનાસ નદી પસાર થાય છે અને જો ઉપરવાસમાં ભારે વરસાદ થાય તો આ નદીમાં પાણીનો ધસમસતો પ્રવાહ વહે છે। જો કે કાકવાડા ગામના લોકોને પોતાના ખેતરમાં પહોંચવા અને ખેતરો તરફ આવેલા 4 થી 5 ગામના લોકોને ગામમાં જવા કોઈ પુલ કે રપટની વ્યવસ્થા નથી। લોકો નદીમાં બનાવેલા કાચા માર્ગેથી ચાલીને પસાર થાય છે। પરંતુ ચોમાસાની ઋતુમાં પાણીના પ્રવાહને કારણે સ્થાનિકો કેડ અને ગળાડૂબ પાણીમાંથી જીવના જોખમે પસાર થવા મજબૂર બને છે। જોકે આ લોકો વર્ષોથી પુલ અથવા રપટ માંગ કરી રહ્યા છે કે આ પુલને નામે અનેક ચૂંટણીઓ લડાઈ ગઈ છે, અનેક વખત ખાતમુહૂર્ત થઈ ગયા, પરંતુ આજ દિન સુધી આ પુલ કે રપટ ન તૈયાર થતાં સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। બનાસકાંઠા જિલ્લામાં અંતરિયાળ વિસ્તારોમાં હજુ પણ ઘણી જગ્યાએ ગામડાઓ રોડ રસ્તાથી સુવિધાથી વંચિત જોવા મળી રહ્યા છે। સરકાર વિકાસની બુમરાળો પાડી રહી છે તો બીજી બાજુ 11 વર્ષથી એક પુલ માટેની માંગ કરતા લોકોને હજુ પણ પુલ મળ્યો નથી, જેના કારણે અમીરગઢના કાંકવાડા ગામના અને આ વિસ્તારના લોકો કેડસમા પાણીમાં થઈ જીવના જોખમે બનાસ નદી પાર કરી પોતાનો જીવન નિર્વાહ કરી રહ્યા છે। બનાસ નદીના સામા કાંઠે કાકવાડા ગામના અનેક ખેડૂતો પશુપાલકોના ખેતરો આવેલા છે, જ્યાં અનેક લોકો વસવાટ પણ કરે છે। 4 થી વધુ ગામો અને પરાઓ પણ આવેલા છે। ત્યારે અમીરગઢ આવવા માટેનો આ સૌથી નજીકનો માર્ગ છે, જે નદીમાંથી પસાર થાય છે। ત્યારે બનાસ નદીમાં હાલ પાણી આવી ગયું હોવાથી આ રસ્તો બંધ થઈ ગયો છે, જેના કારણે પશુપાલકોને દૂધ ભરાવવા માટે કાકવાડા ડેરીમાં આવવું હોય તો પણ જોખમી રીતે નદીમાંથી પસાર થઈને આવવું પડે છે। કોઈ બીમાર હોય કે કોઈ અન્ય કામ અર્થે અમીરગઢ જવાનું હોય તો પણ નદીમાંથી જોખમી રીતે પસાર થવું પડે છે। અમીરગઢ જવા માટેનો અન્ય માર્ગ જ્યાંથી અંદાજે 10 થી 12 કિલોમીટર દૂર ફરીને જવું પડતું હોય છે। શિયાળો કે ઉનાળો દરમિયાન નદીમાં પાણી ના હોવાના કારણે લોકોને મુશ્કેલી પડતી નથી। જોકે ચોમાસા દરમિયાન નદીમાં પાણી આવે તો લોકો અટવાઈ જાય છે। કોઈ અશક્ત વ્યક્તિ હોય કે કોઈ બીમાર હોય, મહિલાને પ્રસૂતિની પીડા હોય, ત્યારે લોકોને નદી સિવાય આના અન્ય માર્ગેથી ફરીને દવાખાને જવું પડે છે। ત્યારે સ્થાનિકો છેલ્લા કેટલાય વર્ષોથી અનેક નેતાઓ અને તંત્રને રજૂઆત કરીને થાક્યા, પરંતુ આજ દિન સુધી આ જગ્યાએ સરકારનો વિકાસ પહોંચ્યો જ નહીં। જોકે પુલને નામે અનેક ચૂંટણીઓ લડાઈ ગઈ, કેટલીક વખત તો જાહેરાતને નામે ખાતમુહૂર્તના ધતિંગો પણ થઈ ગયા, પરંતુ સમસ્યા એના એ જ સ્થાને યથાવત છે અને તેને જ કારણે સ્થાનિક લોકોમાં રોષ ભભૂક્યો છે। છેલ્લા કેટલાય વર્ષોથી કાકવાડા ગામે લોકો જોખમ લઈને નદીમાંથી ચાલવા મજબૂર બને છે। નદીના એક કાંઠે શાળા છે તો સામેના કાંઠે ઘણા બાળકોના ઘર આવેલા છે। ત્યારે શાળામાં આવવા જવા માટે બાળકો માટે મોટી મુશ્કેલી છે, કેમ કે નાના બાળકો આ નદીમાંથી પસાર થઈ શકે તેમ નથી। ત્યારે તેમના વાલીઓ સાથે આવીને માથે ઊંચકીને બાળકોને નદી પાર કરાવે છે। ત્યારે સ્થાનિકોનું કહેવું છે કે ચૂંટણી વખતે અનેક નેતાઓ વચનો આપી જાય છે, પરંતુ પુલ બનાવવા માટેની કોઈ કામગીરી થતી નથી। ખાતમુહૂર્ત પણ થયા છે, પરંતુ કામગીરી થઈ નથી। અમીરગઢ વિસ્તારમાંથી બનાસ નદી પસાર થઈ રહી છે, ત્યારે આ બનાસ નદીના સામે આવેલા કાકવાડા, ઈસવાની, ખારી, સોનવાડી ગામોના લોકોને જવા આવવા માટે ભારે મુશ્કેલી પડે છે। અમીરગઢ આ વિસ્તારનું મુખ્ય શહેર છે, જ્યાં લોકોને સરકારી કામકાજ હોય કે પછી આરોગ્ય બાબતેનું કામ હોય અમીરગઢ આવવું પડે છે। ત્યારે આ ગામના લોકોને નદી ફરીને આવવું પડે છે। જોકે જો પુલ બાંધવામાં આવે તો લોકોને 4 કિલોમીટરમાં અમીરગઢ આવી શકે। ત્યારે પુલની સુવિધા ન હોવાથી ઘણીવાર લોકો નદી પસાર કરી જોખમી રીતે પસાર કરતા લોકો પાણીના પ્રવાહમાં તણાઈને જીવ ખોયો હોવાની ઘટનાઓ પણ બની છે। સરકાર દ્વારા સરકારી તંત્ર દ્વારા માત્ર આશ્વાસન આપવામાં આવે છે,
ત્યારે ગુજરાત સરકારને વિકાસમાં આ ગામડાઓ કેમ દેખાતા નથી? આ લોકોની મુશ્કેલી કેમ તંત્ર સાંભળતું નથી? તે એક મોટો સવાલ છે. ત્યારે વિકાસના મંત્ર સાથે ચાલનારી સરકાર આ ગામડાઓની સમસ્યા સાંભળે અને ઝડપી આ નદી પર લોકોને આવવા જવા માટે પુલ બનાવે તેવી આ વિસ્તારના ગામના લોકોની માંગ છે. જોકે આ વિસ્તારમાં પણ વિકાસના હોર્ડિંગ્સ તો લાગ્યા છે, પરંતુ વિકાસ જ નથી પહોંચ્યો અને તેને જ કારણે આ વિસ્તારના લોકો મહા મુશ્કેલીના જીવના જોખમે સામનો કરી રહ્યા છે. ત્યારે હવે સરકારનો આ વિકાસધારી પુલ ક્યારે ઊભો થાય છે તે જોવાનું રહેશે.